નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે આપણે ક્રિકેટમાં નારી શક્તિ. આપણે પહેલાંથી જ વર્ષોથી એ જોયું છે કે ક્રિકેટ હોય એટલે આપણે માત્ર એટલું જ સાંભળતા હોઈએ કે જે છોકરાઓને જ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જોવા મળતો હોય, અને આગળ પડતા પણ એ લોકો છે. નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર પણ જે ટુર્નામેન્ટ્સ યોજાય છે માત્ર છોકરાઓ માટે યોજાતી આપણને જોવા મળે છે. પણ હવે સમય બદલાયો છે. જેમ જેમ દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ તમને આગળ આવતી જોવા મળી રહી છે ને, એવી જ રીતે ક્રિકેટમાં પણ, એટલે આ રમતમાં પણ તમને સ્ત્રીઓ આગળ આવતી જોવા મળી રહી છે, મહિલાઓ આગળ આવતી જોવા મળી રહી છે. અને એની માટે સારા એવા આયોજનો પણ કરવામાં આવે છે. એટલે વર્ષ 2011થી વુમન્સ ટોપ ચેમ્પિયનશિપ લીગનું પણ ગુજરાતમાં આયોજન થાય છે, અને એમાં મહિલાઓ ભાગ પણ લે છે. સારી જે રીતે આયોજન કરવામાં આવે છે એ રીતે એમનું સિલેક્શન કરવામાં આવે છે. સિલેક્શન કરીને તેમની ટુર્નામેન્ટ્સ પણ યોજાય છે, અને ટુર્નામેન્ટ્સ યોજાયા પછી જે રીતે મોટા પાયે એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ક્રિકેટ યોજાતી હોય છે, એ જ રીતે અહીંયા પણ તેનું આયોજન થાય છે. અને તેની સાથે જ એના કારણે મહિલાઓમાં પણ આ રમતને લઈને તેમાં રસ વધતો જોવા મળી રહ્યો છે. વાત એ કરીશું કે કેવી રીતે તેની શરૂઆત થઈ છે. ખાસ કરીને ક્રિકેટ રમવામાં શા માટે આપણે આ એક છાપ મારી દીધી છે કે માત્ર છોકરાઓ જ તેને રમી શકે, ને શું ખરેખર અમુક એવા કારણો પણ છે કે જેના કારણે આવું જોવા મળે છે. હવે ગુજરાતમાં મહિલાઓ કિચનથી ક્રિકેટ સુધી કેવી રીતે જઈ રહી છે, આ તમામ વિષયો પર આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે નિમિષા શાહ, જો સ્થાપક છે સ્પિરિટ એરાના. ડૉક્ટર ધારિણી શુક્લા આપણી સાથે જોડાયા છે, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ છે વુમેન્સ ક્રિકેટ એસોસિએશન. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. જી 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 નિમિષાજી, સૌથી પહેલા લાગે છે આપને કે હવે જે ક્રિકેટ છે એમાં માત્ર આપણે એવું જોતા હતા કે છોકરાઓ જ રમે, પુરુષો જ વધુમાં વધુ આપણને જોવા મળે, અને વર્ષોથી એ ચાલતું પણ આવ્યું છે. પણ એ સમય બદલાઈ રહ્યો છે. હવે મહિલાઓનો પણ રસ વધતો જોવા મળી રહ્યો છે. છે જ. એટલે હવે કેવું છે કે બિનલબેન, મહિલાઓમાં બી એક સ્પોર્ટ્સ માટે એક નવો જ કહેવાય ને કે ઉત્સાહ જાગ્યો છે. અને સ્પોર્ટ્સ એવું છે ને કે એ મેલ હોય કે ફિમેલ હોય, તમને અંદરથી કંઈક આમ સ્પિરિટ તો લાવે જ છે. ને હવે મહિલાને બી એવું છે કે હું જે ઓર્ગેનાઇઝ કરું છું એમાં મારી 15 વર્ષથી કહેવાય ને કોઈ એજ લિમિટ જ નથી. અને એ લોકો જે કેવું છે કે એ લોકોને જ્યારે ઘરમાં હોય કે એ લોકો વર્કિંગ બી હોય, કઈ બી હોય, એ લોકોને એનું ટેલેન્ટ ખબર જ નથી હોતું કે ભાઈ મારામાં આ ટેલેન્ટ છે. પછી અમે લોકોને કન્વિન્સ કરી એ લોકોને ગ્રાઉન્ડ ઉપર લાવીએ, અને ગ્રાઉન્ડ ઉપર આવ્યા પછી એ લોકોને પોતાના સેલ્ફ ઉપર કોન્ફિડન્સ નથી આવતો કે હું આટલું સરસ રમી શકું છું એમ. એટલે એટલા જ માટે હું એક પ્લેટફોર્મ અમે 2011 થી ક્રિએટ પણ કર્યું તમે છે. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરો? કારણ કે જનરલી તમને એમાં ખબર પણ ન પડી શકે કે ખરેખર કોઈ મહિલા ક્રિકેટ પણ રમી શકે. હા આપણા હા હા ત્યાં શું તો કહું છું, આ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ આ વાત છે. ના, એટલે આમાં કેવું હોય છે કે જસ્ટ અમે લોકોને ઘણા ને હવે જેને પેશન હોય છે ને, એ તો સ્પોર્ટ્સ ના નામથી જ કે ના ના હું જોડાઈશ. પછી અમે એ લોકોને પ્રેક્ટિસ કરાવડાવીએ છીએ કે ઘણા બધા હોય પ્રેક્ટિસ પર આવે, અને એ પ્રેક્ટિસ કરે ને જયારે પહેલો બોલ જ એમનો પડે ને ત્યારે એમને ખબર પડે કે યાર હું આટલું સરસ બોલિંગ કરી શકું છું, હું આટલી સરસ બેટિંગ કરી શકું છું. એટલે કેમ કે હું જયારે અમે એડ આપતા હોઈએ છીએ કે અમે જયારે બી અનાઉન્સ કરીએ કે મારી ટુર્નામેન્ટ છે, ત્યારે આપણી એડ જોઈને ઘણા બધા લોકો મને કોન્ટેક્ટ કરતા હોય અને કહેતા હોય કે બેન મારે રમવું છે પણ મને કશું જ આવડતું નથી એમ. તમે ખાલી તમને રમવું છે, એ પેશન જરૂરી છે. તમને નહીં આવડે એ મારી રિસ્પોન્સિબિલિટી કે મારે તમને કેવી રીતના રમાડવા. પછી અમે લોકોને કહેવાય ને કે મોટિવેટ કરીએ. અને પછી એક વાર જો પિનલબેન એ ગ્રાઉન્ડ ઉપર આવે ને પછી તો તમે એ લોકોને જોઈને તમને સરપ્રાઈઝ થઈ જાય એમ કે યાર આટલું સરસ કેવી રીતના રમી શકે એમ. જી જી જી. ડોક્ટર ધારિણીજી, આપ તો આ ફિલ્ડની સાથે જોડાયેલા છો. શું લાગે છે એક મહિલા તરીકે આ ક્ષેત્રમાં જોડાવું કંઈક અલગ લાગે આપને, કંઈક નવું લાગે ખરી? એકચ્યુઅલ કેવું છે કે અત્યાર સુધી એવું જ કહેવાય કે બેનો કઈ ખાલી રસોઈ ને ઘર અને કદાચ નોકરી કોઈ કરી શકે. પણ મહિલામાં જે શક્તિ સ્વરૂપ છે ને, એનામાં જે તાકાત છે, એ અમે પોતે 1920 ઘણી બધી મેચો અમે રમાડી. ફક્ત ગુજરાતમાં નહીં, અમે ચંદીગઢ પણ ગયેલા છીએ. એવી રીતે લુધિયાણા પણ ગયેલા છીએ. ગુજરાતમાં અનેક જણા જાય. દીકરીઓને અમે તૈયાર કરીએ છીએ પોતે જ, કે આપણે રમવા માટે તૈયાર. તો મા બાપને પણ અમે કન્વિન્સ કરીએ છીએ કે દીકરી ક્રિકેટ રમી શકે છે, અને એમની સામે પોતે જોવે છે કે એમની દીકરી આટલી બધી સક્ષમ છે, ત્યારે મા બાપ પણ સપોર્ટ કરે છે. અમે કોઈ પણ ચાર્જ લીધા વગર દીકરીને તૈયાર કરી અને એનો સંપૂર્ણ ખર્ચ અમારી સંસ્થા જ ભોગવે છે. એને રાખવાનો, એનો આવવા જવાનો,
બસ એ ખૂબ આગળ વધે અને એનો ક્રિકેટમાં રસ જાગે, તો એક છોકરી 10 છોકરીઓને અમારા ત્યાં લાવે છે અને બધી છોકરીઓ ધીરે ધીરે તૈયાર થાય છે. આ રીતે આપણે ક્રિકેટની અંદર દીકરીઓને આગળ લાવવા માટે અથાગ પ્રયત્ન કરે છે ને અમારી ક્રિકેટ આપણી ક્રિકેટમાં ઘણી બધી દીકરીઓ અત્યારે એ પોતે વિજેતાઓ થઈને આગળ પણ રમવા ગયેલા છે. એ રીતે અમે અમારા જે પણ ટીમ છે એ ટીમની એ પણ અમારી સાથે આવે અને એ પણ ટ્રેનિંગ માટે અન્ય દીકરીઓને ટ્રેનિંગ પણ આપે છે. નહીં તો ધારિણીજી, આપને લાગે છે કે મહિલાઓ આ ક્ષેત્રમાં આવે તો એક દેશ માટે પણ કંઈક અલગ અને નવી બાબત કહી શકાય છે? અને શું કેમ લાગે છે આપને કે આ ફિલ્ડમાં મહિલાઓને આગળ આવવું જોઈએ, જે રીતે દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે મહિલાઓ? આપ જોઈ જ રહ્યા છો છેલ્લા કેટલાય વર્ષોથી મનપ્રીતથી માંડીને નામના લિસ્ટ આપી એવી દીકરીઓ ફક્ત ઇન્ડિયા લેવલે વર્લ્ડ લેવલે જયારે આપણી દીકરીઓ આટલી તાકાતવાન હોય તો મહિલા શું ન કરી શકે? બસ એને પ્રોત્સાહનની જરૂર છે. જે પ્રોત્સાહન અમારા જેવા બધા પૂરું પાડે છે, આવી ઘણી બધી ટીમો અત્યારે પણ આજે પણ હું અમારી અત્યારે અમદાવાદમાં કોલેજ છે ત્યાં અમારી મહિલા ક્રિકેટની મેચ ચાલુ જ છે, એની ટ્રેનિંગ ચાલુ છે અને અહીંયા મહિલાઓ દીકરીઓ આવે છે. હવે દીકરીઓ આવે ત્યારે એની મમ્મી આવે તો એની મમ્મી પણ અમને પૂછે છે કે અમે પણ ક્રિકેટ રમી શકીએ? તો હું કહું પ્રેક્ટિસ તો કરો, પ્રેક્ટિસ કરતા કરતા તમે પણ ક્રિકેટ રમી શકો. અને હું તો માનું છું કે ક્રિકેટ રમવા માટે કોઈ એજ હોતી નથી. મહિલા સક્ષમ છે, એ ધારે એ જગ્યાએ એ દરેક કાર્ય કરી શકે છે, તો ક્રિકેટ શા માટે ન રમી શકે? જે ક્રિકેટમાં મને લાગે છે એજ કરતા જેન્ડર એ બહુ મેટર કરતું હોય છે. નિમિષા, જે શું લાગે છે? હવે આપ આ ફિલ્ડની સાથે જોડાયા ત્યારે મને આપના પણ વિચારો જાણવા છે કે એક તો ફ્યુચર તમને લાગે બહુ અઘરું લાગે કે ભાઈ આ ફિલ્ડમાં તમે જોડાવશો તો શું ફ્યુચર હોઈ શકે? હવે અત્યારે સમય બદલાયો છે, આપણે નેશનલ લેવલ ઉપર જોઈ રહ્યા છે કે વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ થઈ રહી છે. પણ આ સાથે અત્યારે એક એવું કહેવાય ને કે આપણા લેવલ ઉપર આ ફિલ્ડમાં જોડાવું, ઘણા બધા વિચારો પણ આવે. ના, એટલે હવે કેવું છે કે હવે સમય થોડો બદલાયો છે. કેમ કે પહેલાનામાં એવું હતું કે ભાઈ ચલો તમે મેરેજ કરી લીધા તો કે તમે જોબ કરશો. સ્પોર્ટ્સમાં તો તમારી કોઈ કહેવાય ને કે આવવાનું જ નથી, કે ઘરમાંથી તમને પરમિશન નહીં મળે કે તમે બધું મેનેજ નહીં કરી શકો, બીકોઝ ઓફ તમારા છોકરાઓ બી હોય ને એનું બધું સાચવવાનું હોય, ઇનલોઝ હોય. પણ હવે એટલું બધું સમય બદલાયો છે ને કે તમારા ઇનલોઝ બી એટલો સપોર્ટ કરે છે, તમારા હસબન્ડ બી એટલો સપોર્ટ કરે છે. જસ્ટ રિસેન્ટલી હું તમને મારો એક એક્સપિરિયન્સ તમને જો બહુ શેર કરું. મારી 5th જાન્યુઆરી રાજકોટ ટુર્નામેન્ટ હતી. એમાં મેં આમ કહેવાય ને કે સૌરાષ્ટ્ર, એટલે સૌરાષ્ટ્ર હજુ કહેવાય છે એટલું અમદાવાદ જેટલું આમ માઇન્ડથી હજુ ફ્રી નથી એમ. પણ મેં સૌરાષ્ટ્ર જ્યારે રાજકોટ ટુર્નામેન્ટ કરી ત્યારે એક ટીમ મને ભાવનગરથી, એક ટીમ મને જામનગરથી હતી. તો જે જામનગરની જે ટીમ હતી એમાં દરેકના હસબન્ડ એમને એટલી બધો સપોર્ટ કર્યો હતો કે પ્રેક્ટિસથી માંડીને એ લોકોને ક્યાં લઈ જવા, બધી જ રીતના સપોર્ટ ઓન ગ્રાઉન્ડ. એમની વાઈફ રમતી હોય તો 4 કે 6 મારે તો તમને અલગ જ ઉત્સાહ એમના ચહેરા ઉપર દેખાય. એટલે હવે સમય જતા આ બદલાવ આવ્યો છે કે કહેવાય ને કે ઘરમાંથી બી ઘણા બધાના માઇન્ડ ચેન્જ થયા છે કે ના ના તું બી કરી શકીશ, તું પણ કર. કેમ કે અત્યારનો જે માહોલ છે હવે એવું નથી રહ્યું કે ભાઈ ખાલી મેલ જ ક્રિકેટ રમશે, ફિમેલ બી ક્રિકેટ રમે જ છે. પહેલા અમને એવું હતું કે અમે જયારે પ્રેક્ટિસ મોર્નિંગમાં કરતા હતા તો લોકો સરપ્રાઈઝ થઈ જતા હતા કે ભાઈ ફિમેલ છે એ પ્રેક્ટિસ કરવા માટે આવે છે સવારમાં. કેમ કે તમે જોતા હોય આપણા વર્ષોથી ચાલતું હોય કે સેટરડે સન્ડે હોય કે કોઈ બી આપણો અમદાવાદના જે બી ગ્રાઉન્ડ હોય, કે જીએમડીસી નું ગ્રાઉન્ડ હોય કે રિવરફ્રન્ટ હોય, ત્યાં તમને ઓલવેઝ બધા બોய்ઝને જ લોકો દેખાશે, તમને ક્યાંય ફિમેલ નહીં દેખાય. જી પણ બિલકુલ. હવે ધીમે ધીમે હવે તમે જોતા હશો કે હવે એ જ પ્રેક્ટિસના ગ્રાઉન્ડ ઉપર તમને ફિમેલ પણ દેખાય છે. હવે જી જી લોકો સરપ્રાઈઝ નથી થતા. જી જી, દેટ્સ વેરી ગુડ થિંગ. આપણે એવું કહી શકીએ છીએ કે મહિલાઓમાં સ્પોર્ટ્સ માટેની રુચિ હોવી એટલે ક્યાંક એમના સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું કહી શકાય છે. ડોક્ટર ધારિણીજી, માનો છો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં, હવે એ મેલ હોય કે ફિમેલ હોય, પણ એમના જીવનમાં જો કોઈ સ્પોર્ટ્સ હોય ને, એટલે સ્પોર્ટ્સમાં રુચિ હોય ને, તો એ વ્યક્તિ થોડુંક અલગ તરી આવે છે. અને એમાં પણ ક્રિકેટ હોય, એ પણ મહિલાના જીવનમાં ક્રિકેટમાં રસ, એ થોડુંક આપણને પહેલા લાગતું કે આ કંઈક આ પોસિબલ નથી, પણ હવે એવું લાગે છે કે ક્યાંક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. ધારિણીજી. હા હા, બિલકુલ ઘણો બધો ફરક છે. છેલ્લા 15 વર્ષથી જોવા જઈએ, 2009 પછી તો મને ઘણું બધું ચેન્જીસ લાગ્યું. પહેલા પણ અમે લોકો ક્રિકેટની મેચો રમાડતા, પણ અત્યારે જે રીતે પરિસ્થિતિ છે
એમાં આપણા નિમિષાબેનના જ્યારે પણ ક્રિકેટનું હોય ત્યારે અમારી પણ ટીમો હોય છે. પણ એ અમે જોઈએ છીએ કે કેટલો બધો ઉમંગ ઉત્સાહ હોય છે, અને સાથે સૌથી અગત્યની વાત છે, હવે પરિવાર પણ એમને સપોર્ટ કરે છે. પહેલા દીકરી કે વહુ એવું હતું, પણ હવે ઘરના પરિવાર જો એ ટેલેન્ટેડ હોય તો એને રમવા જવા માટેની ક્યારેય ના પાડતા નથી, અને પૂરું ફેમિલી, ઘણા બધા ફેમિલી હવે એ જાગૃતિ આવી ગઈ છે કે એક મહિલા ફક્ત નોકરી કે ઘર સંભાળે એવું ન હોઈ શકે, એનામાં પડેલી શક્તિ જે છે એ બહાર લાવી, અને એને જો ક્રિકેટમાં રસ છે તો ક્રિકેટમાં એને આગળ આવવા દેવી જોઈએ, એવું આજની વિચારસરણી થઈ રહી છે. અને એ જાણીને અમને ખુશી થાય છે. ફક્ત શહેરોમાં નથી બેન, અમે ગામડામાં, મારે ગામડું એટલે અમદાવાદની આજુબાજુમાં જી. અમારી સ્કૂલોની કોલેજો છે, તો અમે ઘણું બધું સર્ચ કર્યું તો ગામડામાંની દીકરીઓને પણ એ લોકો હવે પોતાની દીકરી આગળ વધવા માટે એ લોકો પણ અમારી પાસે આવીને કે છે કે અમારી દીકરીને ક્રિકેટમાં રમાડો, એને ટ્રેનિંગ આપો, એને સહકાર આપો, એ આગળ જશે. એવું શ્યોર. હવે એટલું પરિવર્તન ખરેખર આવ્યું છે, અને આવવું જોઈએ. પણ આવું થશે તો કદાચ આપણા દેશ માટે એક મહિલાઓ ક્રિકેટમાં ટોપ લેવલે જઈ શકે એવી મારી લાગણી છે, અને મને લાગે છે કે આ બધું શક્ય છે, કશું અશક્ય નથી. જી બિલકુલ, પણ આપને લાગે છે ધારણી છે કે મને નિમિષાજી, ચલો આપણે કોઈ પણ મહિલાને ક્રિકેટમાં જોડાવવું હોય ને તો એનામાં શું હોવું જોઈએ, કેવો જુસ્સો હોવો જોઈએ, કેવી મહેનત હોવી જોઈએ, અને જયારે વાત ક્રિકેટની હોય ત્યારે ફિઝિકલી ફિટ હોવું પણ બહુ જરૂરી છે. મહિલાનું જે જીવન હોય છે ને એમાં આ થોડુંક અઘરું હોય કે એ રીતે એકદમ ફિઝિકલી ફિટ રહેવું હંમેશા, તો શું હમ પડકારો રહેતા હોય છે નિમિષાજી? એટલે આમાં કેવું છે કે જે પહેલેથી જો તમને ખબર છે કે મને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે હમ સ્ટાર્ટિંગ એ લોકો કીધું કે અંદર રમવા માટે આવશે, પછી ત્યાં એ બીજા બધાને જોડશે ને પછી એને એવું થાય છે કે નહીં યાર, હવે ભલે હું પહેલી વાર આવી કે મારો બોલ બેટને અડતો નથી કે નથી, પણ એ જયારે બીજા બધાને રમતા જોવે છે ને તો અંદરથી એ મોટિવેટ થાય છે, અને પછી એવું થાય છે કે નેક્સ્ટ ટાઈમ તો ડેફિનેટલી હું કંઈક કરીને બતાવીશ એમ. એટલે પછી એની સેલ્ફ પર ધ્યાન આપે છે, અને પોતે કહેવાય ને કે એ એક્સરસાઇઝ થી માંડીને બધી જ રીતના પોતાને કેવી રીતે મેન્ટેન રાખવું સ્પોર્ટ્સ માટે એ શીખે છે. અને જસ્ટ હું તમને મારો એક એક્સપિરિયન્સ બી કદાચ હું તમને શેર કરું કે જયારે મારી અમદાવાદમાં લાસ્ટ ટુર્નામેન્ટ હતી ને ત્યારે હમ એક હસબન્ડ એમની ફિલિંગ શેર કરી હતી, અને સિરિયસલી સાંભળવા જેવી છે. એમના હસબન્ડ શું કે છે કે મને કે નિમિષાબેન થેન્ક યુ સો મચ તમે આ કરો છો, કે હમ મારી વાઈફ, એમની વાઈફ શું હોય કે વર્કિંગ હતા, એટલે કે આખો દિવસ આમ કેવાય ને કે આમ ફેસ ઉપર આમ રોનક નથી દેખાતી એની, કે જેનું રૂટીન હતું એમ કે ઘરે આવીને છોકરાઓને સંભાળે, કામ કરે ને આ કરે બસ. પણ હમ અને એની પાસે ટાઈમ જ હતો નહીં ત્યારે, પણ જ્યારથી નિમિષાબેન આ ક્રિકેટમાં એને નામ લખાયું છે ને, તમે હું એને જોઉં છું એ શું દોડે છે એમ, કે એ સવારમાં ઉઠીને મારા દીકરાનું ટિફિન બનાવે કે ઘરનું જે કામ છે એ કરે, મારું કરે, અને પ્રેક્ટિસ માટે જાય. અને પાછી એઝ યુઝ્યુઅલ કે આજ એનું રૂટીન, એ સાંજે એની બી થાકતી નથી, બસ એને નેક્સ્ટ ડે પ્લાનિંગ કરતી હોય એમ. અને હમ હમ અમુક દિવસો લેડીઝ માટે બહુ ડિફિકલ્ટ હોય, તમે આપણે સમજીએ છીએ, એ ટાઈમમાં બી એના જે ફેસ ઉપર રોનક દેખાય છે ને કે નિમિષાબેન, મને એ શું કે હું બોલતા બોલતા મારા હાથના રૂવાટા ઉભા થઈ જાય છે, કે આટલી હદે મેં મારી વાઈફને ખુશી નથી આપી એમ, કે હું અત્યારે એના ચહેરા પર જે સ્માઈલ જોઉં છું ને, એટલે એવું બી છે કે જેને રમવું છે ને શી કેન મેનેજ એવરીથિંગ, કે એ હમ બધું જ મેનેજ કરે છે, એ ઘર બી સંભાળે છે, છોકરા બી સંભાળે છે, એનું પોતાનું બી. હમ એટલે અમારી માટે આ પ્રાઉડ ફીલ કરવા જેવું છે. અને આમ હમ કેવાય ને કે કહેવાય છે કે પહેલા એવું હતું કે એજ અમુક એજ થાય પછી તમે કશું નથી કરી શકતા, હમ કશું જ એવું હતું નથી. તમારે અંદરથી ખાલી પેશન હોવું જોઈએ. હું સુરતમાં બી 42 યર્સની લેડી એ જે ફિલ્ડિંગ ભરે ને, તો આઈ થિંક 25 વર્ષના જે મેલ કે બોઈઝ હોય ને એ લોકોને બી શરમ આવે, કેમ કે એ હમ કશું જ નથી જોતી બાઉન્ડ્રી રોકવા માટે, સામે ચેર હોય તો જમ્પ કરીને બી બોલ રોકે છે. હમ અને હમ અમને હમ હમ અમારી માટે એમ થાય કે ના કે કોઈ બી ખાલી પેશન હોય તો એની એજે તમે કંઈ પણ કરી શકો છો એમ. જી 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 બિલકુલ, એક પેશનની જરૂર છે ને ફિઝિકલી ફિટ રહેવું પણ જરૂરી છે. એની માટે તમારી જરૂરી લાઈફ છે. એ રીતે ઢાળવી પડે. ભલે તમે મહિલા હો, ભલે ઘણા બધા હમ પડકાર આવતા હોય, પણ જો સ્પોર્ટ્સમાં આગળ નીકળવું હોય તો એ કરવું પડે. આપને ધારણીજી, આપને લાગે છે કે જો મહિલાઓ ક્રિકેટમાં આવતી હોય છે ને, એ લોકોને આટલો રસ જોવા મળી રહ્યો છે, સમય બદલાઈ રહ્યો છે, તો સરકારની નીતિઓ તેની માટે કેવી જોવા મળી રહી છે? સરકાર કેટલી મદદરૂપ થાય છે મહિલાઓને જો આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો? પોલિસીઝની જો વાત કરીએ તો ગવર્મેન્ટ
અમે અત્યાર સુધીની અંદર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ. સરકાર આમાં આપણી દીકરીઓ જે રમે છે, સરકાર એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે એનું ફંડ આપે છે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે, સ્ટેટ લેવલે આગળ જતી હોય એમાં સિલેક્શન કરીને એ લોકોને ફંડના સ્વરૂપમાં રૂપિયા આપણી સરકાર આપે છે. એ સત્ય છે, પણ હજી બી આ બેન દીકરીઓ માટે સરકાર ઘણું બધું કરી શકે એમ છે. અને આપણી જે અત્યારની સરકાર છે એ 100% બહેનો માટે તો આપ જાણો જ છો કે એક એક લેવલે કરી રહી છે. તો ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ ની પ્રવૃત્તિઓ માટે એ આપણને સહકાર આપશે એવું મને લાગી રહ્યું છે. ઓલરેડી આપે તો છે જ, પણ મેં આપને વાત કરી તેમના સુધી જો માહિતીઓ પહોંચે તો એનો સહકાર સરકાર આપે છે. જી 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 જી. તો ધારિણીજી, સાથે સાથે લાગે છે કે જ્યારે આવી રીતે આગળ નીકળવું હોય ને ત્યારે ઘરની જવાબદારીઓ મહિલાઓ માટે આ બી બહુ મહત્વનો મુદ્દો હોય છે. ઘરની જવાબદારીઓ અને સાથે જ પોતાની રીતે સેલ્ફને આગળ લાવી અને બેલેન્સ કરવું પણ કેટલું જરૂરી. આપણા દેશમાં મહિલાઓ એ ઇઝીલી કરી શકે છે? જો બેન, માય સેલ્ફ, મારી જ વાત કરું તો હું આવા મારા એક્ઝામ્પલ હજારો લોકોને મારા મોટિવેશન લેક્ચરો હોય ત્યારે હું એક જ વસ્તુ કરી છે કે આપણે ફક્ત પોતાનું પરિવારનું પહેલા સાચવવાનું હોય. જોબ કરતા હોય તો એ પણ સાચવવાનું હોય, પણ સાથે સાથે કોઈ પણ મહિલા જે હોય એને નાનપણથી એની મમ્મી એને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડે ને, એ વ્યક્તિને ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં. ટાઈમ મેનેજમેન્ટ લાઈફમાં ખૂબ જરૂરી છે. આપણે ટાઈમસર કોઈને સમય આપ્યો હોય જગ્યાએ મળવું જોઈએ, પરિવારને સાચવવો જોઈએ, સમયસર રસો. અને સાથે સાથે આપે આગળ અમને વાત કરી હેલ્થ માટે તો પોતાની જાતને પોતે સર્વપ્રથમ તો પ્રેમ કરવો જોઈએ, હેલ્થ કેર કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, વોક કરવું જોઈએ, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ અને પોતાની તંદુરસ્તીનું પોતે ધ્યાન રાખવું જોઈએ. સાથે લગ્ન કરીને પોતાના સંતાનો હોય એને પણ ફિટ રાખવા માટે મા બાપે પોતાના દીકરા દીકરીઓ સ્પોર્ટ લેવલે ક્રિકેટ હોય કે અન્ય કોઈ પણ રમતોમાં પોતાના દીકરા દીકરીઓ આગળ વધે, પોતાનો રસ જેમાં છે એમાં આગળ વધવા માટે સૌથી અગત્યની વસ્તુ છે હેલ્થ ફિટનેસ માટે પોતે જાતે જ કરવું પડે. ફૂડ કેવું ખાવું, પોતાની લાઈફસ્ટાઈલ કેવી છે, એ બધું આધારિત તમારા ક્રિકેટની મેચ રમવા માટે, ક્રિકેટમાં ભાગ લેવા માટે અને સ્પોર્ટ માટે ખૂબ જ જેની બોડી ફિટ હશે, જેના વિચારો પોઝિટિવ હશે, જે હસતા રહેશે, આનંદમાં રહેશે, એનું બોડી ફિટ જ રહેશે. પોતાનો જી. ખુદનો ખ્યાલ રાખવાનો, પરિવારનો ખ્યાલ રાખવાથી આપણે આગળ વધી શકીએ છીએ. કોઈ પણ કાર્ય કરીએ ને તો બધાને સાથે રાખીએ, પરિવાર અને અન્ય જે ક્ષેત્રમાં આપણે જોડાઈએ ત્યાં આપણું કાર્ય પૂર્ણ કરીને આપણો જેમાં રસ છે, આપણને ક્રિકેટમાં રસ છે તો એ ક્રિકેટના રસ માટે આપણે ઠેઠ સુધી પહોંચીએ એવું આપણું સપનું સાકાર જી કરવા માટે બિલકુલ. અને આપ જેવા મહેનત લોકો તમને મદદરૂપ થવા માટે પણ તૈયાર રહેતા હો છો. નિમિષાજી, આપ તમામ મહિલાઓને શું કહેવા માંગશો જો એમને પણ ક્રિકેટમાં રસ હોય, સ્પોર્ટ્સમાં રસ હોય, પણ એમની પાસે જાણકારી ના હોય, તો અવેરનેસ ના હોય, તો એ લોકો કઈ રીતે આ ફિલ્ડની સાથે જોડાઈ શકે છે? એટલે જો પહેલા તો થેન્ક યુ પિનલબેન. જો આપણે ટોક શોમાં તો છે જ એટલે આપણે તો મીડિયામાં થઈ જ જશે. એટલે હું હમ એ જ બધાને કહેવું છું કે ભાઈ આવી રીતના અમદાવાદમાં દર વર્ષે આવી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ રહી છે અને સ્પેશિયલી નોન પ્રોફેશનલ વિમન્સ માટે છે. તો આ જે છે આ મેસેજ એટલા માટે છે બધા સુધી પહોંચવો જોઈએ કે ભાઈ જો તમને બી આમાં ઇન્ટરેસ્ટ છે અને તમારી પાસે બી કોઈ પ્લેટફોર્મ નથી તો એ પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ. તમે અમારો કોન્ટેક્ટ કરીને અમે તમને રમવા માટે અમે તમને જે બી જરૂર હોય, તમે જ્યાં બી અટકતા હોય એ બધી અમે અમારી રીતના તમને સપોર્ટ કરીશું. બસ તમારે ખાલી પેશનની જરૂર છે કે આખા જી 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 અમદાવાદમાં આ મેસેજ બહુ જલ્દી પહોંચાડવાની જરૂર છે હવે. જી જી જી. નિમિષાજી અને ધારિણીજી, આ બંને જેવા લોકો હોય, એ લોકો ઓલરેડી આ ફિલ્ડમાં એટલા આગળ પડતા હોય અને લોકોને મોટિવેટ કરતા હોય, ત્યારે ચોક્કસપણે આ રીતની જાગૃતતા તમામ મહિલાઓમાં પણ આવશે ને એ લોકો પણ આપની જેમ જ આ ફિલ્ડમાં આગળ જોવા મળશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. નિમિષાજી, ધારિણીજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ પિનલ. તો ક્રિકેટમાં નારી શક્તિની જે શક્તિ છે તેના વિશે આપણે વાત કરી છે, કઈ રીતે કિચનથી લઈને ક્રિકેટ સુધીના મેદાન પર અત્યારે નારી શક્તિ આપણને જોવા મળી રહી છે. જે મહિલાઓને આપણે અત્યાર સુધી ઘરનું કામ કરે એ જ રીતની પરિભાષા એમની સાથે જોડાયેલી જોવા મળી રહી હતી. ત્યાર પછી ધીમે ધીમે અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી અને ચાંદ સુધી જે મહિલાઓ પહોંચી ગઈ હોય એ ક્રિકેટના મેદાન સુધી કેમ ના પહોંચે. તો હવે ક્રિકેટના મેદાન સુધી પણ આ મહિલાઓ તમને આગળ પડતી જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં પણ એવી ટુર્નામેન્ટ્સ અને સરકારની પોલિસીસ જોવા મળી શકે છે, જેથી કરીને જેટલી અત્યાર સુધી મેન્સમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા મળતી હોય છે એવી જ ટુર્નામેન્ટ્સ મહિલાઓ માટે પણ તેનું પણ આયોજન કરવામાં આવશે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.